શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીપ પણ અહીંયા આપવામાં આવશે. સિંહ રાશિ, અક્ષર મોટક. સિંહ લગ્ન અને સિંહ રાશિ જેની છે તેમને 2024નું આ વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપના માટે ખૂબ જ ઉત્તમ જોવાશે, ખૂબ જ ઉત્તમ રહેશે. આપની રાશિના સ્વામી સૂર્ય કે જે આત્માના કારક છે, તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે. સૂર્ય એટલે પિતા. જેટલું તમે પિતાને માન સન્માન આપશો, પિતાની આજ્ઞાનું પાલન કરશો, તેટલો જ લાભ આપના રાશિના સ્વામી સૂર્ય આપશે. એમની અશુભતા જે છે એ દૂર થશે, અશુભતા દૂર થશે. પ્રારંભમાં આપની રાશિના સ્વામી સૂર્ય ધન રાશિમાં મંગળ સાથે યુતિ કરે છે, જે આપના 5મા ભાવને પ્રભાવિત કરે છે, જેની દ્રષ્ટિ 7મી આપના લાભ ભાવ ઉપર રહેશે. એટલે આ સમયમાં આપને કારકિર્દીમાં લાભ મળતા જોવાશે. ખાસ કરીને તમને ઓપ્શન મળશે. પરિવર્તનનો યોગ અહીંયા તમને માર્ચ એપ્રિલમાં જોવાશે. કન્યા રાશિમાં ગોચર કરતા કેતુ આપના બીજા ધન કુટુંબ ભાવને પ્રભાવિત કરશે, જે શુભ ફળ આપશે. સાથે સાથે ભૂમિ, ભુવન, વાહન સુખમાં ભૌતિક સુખના જે ગ્રહ છે શુક્ર, એ બુધ સાથે યુતિ કરે છે. આપને આપની વાણીથી લાભ મેળવવામાં મદદરૂપ કરશે. આપની સમજાવવાની રીત બીજાને જલ્દી અસર કરશે, જેનો આપના વ્યવસાયમાં લાભ એનાથી તમને મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. ધાર્યું પરિણામ તમે લાવી શકશો. આપનું મજબૂત મનોબળ આપને કાર્યક્ષેત્રમાં કાર્યસિદ્ધિમાં ખૂબ જ મદદરૂપ રહેશે. સ્ત્રીઓ માટે આ સમય તમારી બીજાને મદદરૂપ થવાની જે ટેવ છે, જેનાથી તમારો ખૂબ જ માનસિક તેમજ શારીરિક રીતે તમને લાભ મળશે. માનસિક શારીરિક રીતે તમને રાહત રહેશે. બીજાને તમે મદદરૂપ થાવ ને એટલે માનસિક રીતે તમને આનંદ લાગે, અને એની અસર શરીર ઉપર પણ જેટલું મન પ્રભાવિત આનંદિત એટલું તમારું તન પણ સારું રહે. આપના અવાજનો પ્રભાવ રહેશે. રાશિ છે ને એ પ્રમાણે જ અવાજનો પ્રભાવ રહેશે. આપને આગેવાની કરવામાં, લીડરશીપ કરવામાં આ સ્વભાવ આપની રાશિનો એ મદદરૂપ થઈ પડે છે. જરૂરિયાતવાળાને તમે યોગ્ય લાભ અપાવી શકશો. આપની પરોપકારી વૃત્તિ જે છે, બીજાનું દુઃખ જોઈ શકતા નથી. આમ અંદરથી તમે બીજાનું દુઃખ જોઈ શકતા નથી, બહારથી બહાદુર, પણ કોઈનું દુઃખ તમે જોઈ શકતા નથી. આપની રાશિથી 7મા ભાવમાં ગોચર કરતા શનિ મહારાજ આપના દાંપત્ય જીવન ઉપર સારી અસર કરશે. એકબીજા પ્રત્યેની લાગણીમાં વધારો થાય. સંતાનથી વાદ વિવાદ ટાળવો, શક્ય એટલું પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરવા. કારણ કે આપની રાશિના સ્વામી મંગળ સાથે યુતિ કરે છે, એટલે સૂર્ય મંગળ થવાથી થોડો ગુસ્સો વધશે. આ યુતિમાં વર્ષના પ્રારંભમાં આપની કુંડળીમાં
5મા વિદ્યા સ્થાને સંતાન સ્થાને આ યોગ બને છે. આથી ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે. એપ્રિલ મે મહિનામાં આપને નોકરીમાં થોડો કંઈક બદલાવ અપાશે. નોકરીમાં બદલાવ અહીંયા મળતો હોય એવું દેખાશે. સ્થળાંતરના તેમજ બઢતીના પ્રમોશનના યોગ અહીંયા બનશે. અહીંયા તમારા ઉપર વર્કલોડ પણ વધશે. આપને ઓક્ટોબર મહિનામાં આપના વ્યવસાયથી એનો લાભ મળશે. આપે આળસ દૂર કરી આજનું કામ આજે જ કરો, કાલ પર ન છોડો, આવી રીતે તમારે રહેવું પડશે. આપની રાશિથી 8મા ભાવમાં ગોચર કરતા રાહુદેવ આપના આકસ્મિક ખર્ચમાં વધારો કરાવશે. માર્ચ એપ્રિલમાં આની વિશેષ અસર જોવા મળશે, પરંતુ મે મહિનાથી વૃષભ રાશિમાં ગોચર કરતા ગુરુદેવ આપને શુભ ફળ અચૂકથી આપશે. અહીંયા તમને ફાયદો જણાશે. તમારે અહંકાર થોડો ઓછો કરવો પડશે. અહંકારથી થોડું બચવું પડશે. દરેક વસ્તુ મન પર ન લેવી. આપને આ વર્ષ વિશેષ રૂપે ખૂબ જ સારું જોવાશે. આપને ટ્રીપ એ છે કે તમે તમારા રાશિના સ્વામી સૂર્યદેવને જેટલા પ્રસન્ન કરો એટલું તમારા માટે ખૂબ સારું રહેશે. તમારી યશ, પ્રતિષ્ઠા, કીર્તિમાં વધારો થશે. તો તમારી ટ્રીપ એ છે કે તમે સૂર્યનારાયણને ઘરમાં પવિત્રતા હોય તે સમયે રીમ સૂર્યાય નમઃ બોલી અને સૂર્યનારાયણને જળ ચડાવો. તાંબાના પાત્રમાં જળ લઈ અને સૂર્યનારાયણને જળ ચડાવો. તેમજ આદિત્ય હૃદય સ્તોત્રના કમસે કમ દર રવિવારે પાઠ કરો અને શક્ય હોય એટલું પ્રયત્ન કરજો. સૂર્યોદય પહેલાં ઉઠવાની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. જય શ્રી કૃષ્ણ.